ત્યાંથી ડાયરેક્ટ બોડેલી જબુગામવાળો રસ્તો છે, ત્યાં જવાય છે. તો ત્યાંથી જઈએ, નદીમાંથી જવાય છે. આજે આપણે આ 11 છે, હોળી પૂનમવાળી 11. તો ત્યાંથી આપણે જવાનું છે. મેળો જોવા ગયા હતા, ત્યાં મેળાની એક્સપ્લોર કરવા માટે બારાવાડ ગામ છે, તો ત્યાં બારાવાડમાં તિલાવ માતા છે, તો ત્યાં ગયા હતા. તો ત્યાંથી આપણે જવાના છે. હવે ડાયરેક્ટ બોડેલીનો રસ્તો બતાવ્યો છે, હવે જોઈએ નીકળી જવાય છે કે નથી નીકળાતું. આ બધું કંઈક બની રહ્યું છે, આપણે જોઈએ. કદાચ નહીં નીકળાતું હોય એવું લાગે છે. તો આ કસાનું કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું છે ફૂલ. ઓરસંગ નદી છે, ઓરસંગ નદીમાં કસાનું બ્રિજનું કામ ચાલુ થયું હોય એવું લાગે છે. કસા તો બહુ જ મોટું કન્સ્ટ્રક્શન છે, આ જોઈ લઈએ. બોડેલી નીકળી જવાશે કે? હા, આખી નદી ખોદીને કંઈક બની રહ્યું છે. એટલે શું બની રહ્યું છે એ ખ્યાલ નહીં, બ્રિજ બનતો હોય એવું લાગે છે. એટલે હવે જોઈએ આપણે. ઓરસંગ નદીમાંથી રસ્તો આપ્યો છે. ખૂબ જ અઘરો રસ્તો છે, બહુ જ મોટું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અહીંયા ગેડિયા ગામ છે, ગેડિયાથી બારાવાટ રસ્તો આવે છે. તો આ ગેડિયા બારાવાટની વચ્ચે આ ઓરસંગ નદી છે, ત્યાંથી સામેની સાઈડ પર બોડેલી જવાય છે. તો એ બાજુ જવું છે આપણે. એટલે પહેલી જ વાર આવ્યા છે આપણે, મને પણ બહુ ખ્યાલ નહીં. હવે પૂછતા જઈએ. બોડેલી જવું હોય તો બોડેલી કઈ આ ઉપર ચડવાનું કે આ બાઈકો આવે તો એ બધી? હા હા, કયું આ બાઈક વાળા ગેની પાછળ ને? તો ગેડિયા ગામ છે, આ રસ્તો ઓરસંગ નદીમાં બ્રિજ બની રહ્યો છે. તો ત્યાંથી હવે આપણે જઈએ. આ પેલો બ્રિજ બની રહ્યો છે જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ છે, તો એ બ્રિજ અહીં બની રહ્યો છે. તો ત્યાંથી આપણે જઈએ હવે આગળ. આ ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો છે, તો ત્યાંથી આપણે હવે ડાયરેક્ટ બોડેલી જબુગામ નીકળાય છે. તો તે રસ્તા પર જઈએ છીએ. આ ગેડિયા ગામ છે અને આ સામે તમને દેખાય છે ઓરસંગ નદી છે. ત્યાંથી બોડેલી જવાનું છે, એટલે બોડેલી બી નજીક જ છે. એટલે કેવી રીતે જવાય છે તે આપણે સામે પેલી બાઇક જાય છે એમની જોડે જઈશું. તો આપણે બોડેલીથી પાવીજેતપુર વાળો રસ્તો છે જે જબુગામ હાઈવે, તે રસ્તામાં આવી જશે. એટલે ત્યાં જઈએ હવે આપણે. આ બાઇકવાળા વળી ગયા છે, એટલે આપણે બી વળવાનું જ થશે. એટલે પૂછી લઈએ આ ભાઈને. તો આવો અઘરો રસ્તો છે. આપણે આ ખૂબ જ બધું ક્રોસ કરીને આ બાજુથી આવ્યા છે. નીચે આખી ઓરસંગ નદી ક્રોસ કરી છે અને આ બ્રિજ બનવાનું ચાલુ થઈ ગયું છે. એટલે અહીંનો વિકાસ પૂરજોશમાં થશે એવું લાગી રહ્યું છે. આખો વિસ્તાર તમારે 4 લેન 6 લેન છે, જે દિલ્હી બોમ્બે હાઈવે, જે આગળથી સહ્યાદ્રીને ગોવિંદપુર અને ત્યાં ભેગો થાય છે બોડેલી, પછી ડાયરેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો છે આ રોડ. તો એ રોડ પર જ આપણે છે અહીંયા. એટલે સરસ રસ્તો બનાવ્યો છે ગાડીઓને આવવા જવા માટે. સામે આ તરબૂચની વાડી હોય એવું લાગે છે. એકદમ ખુલ્લો રોડ છે અને મસ્ત મજાના લોકો કામ કરી રહ્યા છે. બગલા એમનું ખાવાનું ખાઈ રહ્યા છે. સામે
બકરી ને બધું થાય છે. આખું ખુલ્લું મેદાન જ આવી ગયું છે. એવું લાગતું હતું કે રસ્તો ખરાબ હશે, એવું હશે, પણ ખૂબ સરસ રસ્તો છે અહીંયા. એટલે હવે આપણે બોડેલી બાજુ જઈએ છીએ. એટલે એકદમ નવો જ રસ્તો આજે તમને બતાવ્યો છે, જે ભારતમાલા અંતર્ગત જે રોડ બને છે તે જ રોડ. બોડેલી જવું હોય તો નીકળી જશે. હા હા, અહીંથી સીધું જ જવાનું છે, એટલે ડાયરેક્ટ હાઈવે આવી જશે એવું કીધું છે ભાઈએ. પૂછી લેવું સારું. મેપના સવારે જવું નહીં. અમે જેમ બને એમ મેપનો ઉપયોગ નહીં કરતા. મેન્યુઅલી રસ્તામાં ઊભા રહીને લોકોને જ પૂછીને જ આગળ જઈએ છીએ. હજુ પણ મેપનો વિશ્વાસ નહીં આવતો. મેપમાં બહુ બધી વાર એવું બને છે કે આપણે ભૂલે પડી જઈએ છીએ અને આપણાને આપણો રસ્તો મળતો નથી. એટલે બીજે જતું રહેવાય. એના કરતાં સારું છે કે આપણે પૂછીને જ આગળ વધ્યા હોય તો સારું. એટલે આગળ પૂછી લીધું. દરેક જગ્યા પર પૂછીને જ આગળ જઈએ છીએ. સરસ મજાના ખેતર છે ને મોટાભાગે અહીંયા મકાઈ અને કેળાની ખેતી થાય છે. અહીંયા ઓરસંગ નદીનું પાણી ભરપૂર હોય છે, એટલે કેળ બહુ તમને જોવા મળશે. આ બાજુ જમણી બાજુ મકાઈ છે, ડાબી બાજુ જોવાય તો કેળ છે અને દિવેલા છે. તો દિવેલાની બી ખેતી અહીંયા ભરપૂર થયેલી છે. આ જુઓ કેળાની મસ્ત વાડી આવી ગઈ છે આખી. મસ્ત મજાના કેળાનું આ ઝાડ છે. બંને બાજુ મસ્ત કેળા થઈ ગયા છે. બધે કેળા જ છે. મસ્ત કેળ થઈ ગઈ છે. ભરપૂર પાણી અહીં ઓરસંગનું મળી રહે છે, જેના કારણે સારા એવા પ્રમાણમાં અહીંયા કેળાની ખેતી થાય છે. જબુગામ વિસ્તાર જ આખો એના માટે પ્રખ્યાત છે, કેળ માટે. દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે જે બોડેલી જબુગામની આજુબાજુથી નીકળવાનો છે, તે રસ્તા પરથી આપણે આજે તમને વિઝિટ કરાવી. હવે આ જબુગામ અહીંથી આપણાને હાઈવે આવી જશે એવું કીધું છે. એટલે હવે આ આરસીસી રોડ પૂરો થાય એટલે જબુગામ આવી જશે. સામે ખૂબ જ મોટું કન્સ્ટ્રક્શન દેખાય છે. શેનું કન્સ્ટ્રક્શન છે તે નજીક જઈને જોવું પડશે એવું છે. બહુ મોટું છે. હવે કંઈ કોલેજ બને છે કે શું છે, જોવું પડશે.
તો આ સામે રોડ દેખાતો હશે, આ ટ્રેક્ટર ગયું હમણાં. આ આવી ગયા આપણે જબુ ગામ. જબુ ગામમાં નીકળ્યા છે આપણે આ. અને પેલું જે દેખાતું હતું એ અહીંની કોલેજ હતી, પેલી જે આપણે ખેતીની કોલેજ છે તે કોલેજ દેખાતી હતી ને આપણે આવી ગયા છે આ જબુ ગામ. તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ બંધ કરી દઈશું. જબુ ગામનો વિડીયો પહેલાં પણ મૂક્યો છે, તો જોઈ લેજો. તો આવા બોડેલી અને બોડેલીની આસપાસના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમને ખૂબ મજા આવશે. આ જબુ ગામમાંથી જબુ ગામ આવશે. જબુ ગામ પૂરું થઈ ગયું. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ.